મહાદેવ, મહાદેવ! વિષ્ણુ, શું થયું? આટલા ડિસ્ટર્બ કેમ લાગો છો? સમુદ્ર મંથન. તમે તો જાણો છો કે દેવતાઓ અને દાનવો મળીને સમુદ્ર મંથન કરીએ છીએ, પણ આજે કંઈક અનએક્સપેક્ટેડ થઈ ગયું. હા, આઈ નો. મંદાર પર્વતનો યુઝ કરીને સમુદ્ર મંથન ચાલી રહ્યું છે, પણ શું પ્રોબ્લેમ આવી? વિશ સૌથી પહેલા એમાંથી ડેડલી પોઈઝન બહાર આવ્યું છે, અને એ એટલો પાવરફુલ છે ને મહાદેવ, કે એની થોડીક પણ માત્રા કમ્પ્લીટ ત્રિલોકનો નાશ કરી શકે છે. ધ મોસ્ટ ડિસ્ટ્રક્ટિવ પોઈઝન ઇન એક્ઝિસ્ટન્સ. એક્ઝેક્ટલી. હવે દેવો અને દાનવો બે પેનિક કરી રહ્યા છે. કોઈને નથી સમજાતું કે શું કરવું. આનો એક ટીપો પણ ક્યાં પડ્યું ને તો એવરીથિંગ વિલ બી ડિસ્ટ્રોયડ. તો સિચ્યુએશન એવી છે કે સમવન હેઝ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. કોઈને વિષ પીવું પડશે. પણ મહાદેવ, આ કોઈ ઓર્ડિનરી પોઈઝન નથી. અત્યાર સુધીનો સૌથી ટોક્સિક એલિમેન્ટ છે. કોઈ પણ દેવતા કે કોઈ પણ ડિવાઇન બીઇંગની બોડી આ સહન જ નહીં કરી શકે. એટલે જ મારે આ કરવું પડશે. બીજો કોઈ ઓપ્શન જ નથી, કેમ કે ક્રિએશન બચાવવી એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. નો 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 રિયલી? પણ મહાદેવ, તમે એ તો વિચારો કે તમે એ પોઈઝન પીશો તો તમારી બોડી પર શું રિએક્શન થશે? કેટલું ભયંકર પરિણામ આવી શકે છે. પણ જો હું આજે નહીં કરું તો બધું ફિનિશ થઈ જશે. દેવતા, દાનવ, પ્રકૃતિ, ક્રિએશન, એવરીથિંગ. ધેર મસ્ટ બી અનધર વે. મારી પાસે સુદર્શન છે, બીજી ઘણી બધી પાવર્સ છે. શું હું એ વિશને? ના વિષ્ણુ, આ મારી ડ્યુટી છે. તમે પ્રિઝર્વેશન માટે છો, ડિસ્ટ્રક્શન માટે હું છું. પણ શું ગેરંટી કે તમારા શરીરમાં ઉતરીને કંઈ ડેમેજ નહીં કરે? પાર્વતી એ પોઈઝનને મારા બોડીમાં ઉતરવા નહીં દે, એને મારા ગળામાં જ હોલ્ડ કરી લેશે. લુક, આ છે આપની મહાનતા. આજે તમે પ્રૂવ કર્યું છે કે આપણા બધાનો એક જ મિશન છે. જસ્ટ વન મિશન, ટુ પ્રોટેક્ટ ક્રિએશન. લેટ્સ ડુ ધીસ વિષ્ણુ. Bring it to me. The world must survive, whatever the cost.